જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 327. હે માનવીઓ, તમને 3 લોકની સંપદા મળી જાય તો પણ જન્મ મરણના ફેરા બંધ નહીં થાય. તો ભૂત, ભવિષ્યકાળ કે વર્તમાન સમયમાં કોઈ હોની કો અનહોની કરી દે તેની જરૂર છે. જે કર્મ સંજોગે 84 લાખ યોનીના ફેરા ફરવાના જે હોની તે હોની. તો આ મૃત્યુલોકમાં આપણે કામ કોનું છે? તો હોની તે અનહોની કરી દે તેના ચરણની જરૂર છે. કારણ કે આ કર્મ ભૂમિ છે. કર્મ કરો ને કર્મ ભરો અને જન્મો ને મરો. પણ હે માનવ, મનુષ્ય દેહ તે માટે મળ્યો છે કે જન્મ મરણના ફેરા મટાડવા. તો કર્મ વગરની કાયા થયા વગર જન્મ મરણ બંધ થાય નહીં. તો નાના મોટા દુઃખ તો કર્મ સંજોગે છે. એટલે આપણે જરૂર કોની છે? તો કર્મ વગરની કાયા કરવા મનુષ્ય દેહ મળ્યો છે. તો કર્મ વગરની કાયા કરી દે તેની જરૂર છે. જેથી કરીને જન્મવા મરવાનું મહા દુઃખ જ ટળી જાય. આનાથી મોટો ચમત્કાર આ દેહધારી અવતારી 3 લોકમાં હોય જ નહીં. તો આ માનવ દેહ મળ્યો છે તો જરૂરી કામ છે પોતાને પોતાના આત્મકલ્યાણ માટે. તે જ માનવનો સાચો ધર્મ છે. બાકી બધું વધારાનું. રામ ભરોસે. તો આ વાણીમાં અમારા સદગુરુ કહે છે કે માનવ સત્યની ખોજ કર્યા વિના ભવમાં ડૂબી જતા. એટલે માનવ શું કરે છે? તો કહે સત્ય જ્ઞાની સદગુરુને જાણતા નથી અને ઓલા પાખંડી ગુરુઓ બનીને દેવોનું જ્ઞાન આપવા બની બેઠા છે તેના પગ પૂજે છે. તો ખોટા પાપ કર્મ બાંધે છે. એટલે કહે છે કે સતપુરુષની સમજ ન જાણે, કરે મોટી ઓરી 3 ગુણમાં ખાય રે ગોલાટા. વિષય ડૂબતા મૂર્ખ સત પુરુષની સમજ ન જાણે. એટલું જ નહીં, મન સુખની આશામાં ને આશામાં એવા ધુતારાઓને દાન કરવાનું પણ બાકી નથી રાખતા. એટલું દાન કરી નાખે છે તો તેમાં પણ પાપના ભાગીદાર બને છે. કેમ કે તે દાન ખોટા બની બેઠેલા ગુરુઓને આપવાથી એ વધુ અભિમાની બને છે. તો તેને અભિમાની બનાવનાર કોણ? અજ્ઞાની જીવ જ ને. પરંતુ જેમને સાચા સદગુરુ સેવ્યા તેમને સતને જાણ્યા, તે પરમાત્માના ઘરનો આનંદ પામે છે. એટલે શિષ્ય કહે છે, ગુરુ મળ્યા મને બ્રહ્મ જ્ઞાની રે, સદા સુખ પાયા મે રે પાયા મે. તો અમને બ્રહ્મજ્ઞાની સદગુરુ મળવાથી સત અસત શું છે તે સમજ્યા. તો તે સદગુરુ ગમથી સાચા રૂપ શું છે તે વિચારવું તેમ કહે છે. જે સત્સંગથી સાચા રૂપ સુહાવે છે. જો સાચા ફળ વિચારો તો સતમાં જ પ્રીતિ છે. એટલે કહે છે, સતના બેડા ડગે નહીં ડોલે, ભવસાગરની અંદર તરે. કોઈ એક વાર શરણ આવે, સતગુરુ ત્યાં પાર કરે. જે અપરોક્ષ એટલે સામે જ દેખાય છે તેને સદગુરુ જ્ઞાન આપીને બતાવે છે. કારણ કે અજ્ઞાનથી માનવને પ્રત્યક્ષ હોવા છતાં નથી દેખાતું. રાગ દ્વેષ વિના જે સતરૂપ કે સત સ્વરૂપ તે વૈરાગ્ય બતાવે છે અને વિષયમાં દોષ બતાવે છે. સર્વ સાથ રહિત એક સદગુરુજીના સાથથી જ વૈરાગ્ય ફળ પામી શકાય છે. એટલે શિષ્ય કહે છે કે હે ગુરુજી મારા મને આપના ચરણોમાં સ્વીકારી લેજો.
સ્વીકારી લેજો મને આપના ચરણોમાં બેસાડી દેજો. હે ગુરુજી મારા મને આપના ચરણોમાં સ્વીકારી લેજો. તો ઉપરામ તે તુરિયાથી પરની વિધિ થાય. તો હે માનવ, તું રૂપ જ્ઞાનના આતમ જાણ કે સાચા રૂપ ક્યાં છે. તે મહાવાક્યના હેતુ સંભળાવે છે. એવા દ્રઢ બ્રહ્મબોધ તે જ્ઞાન ફળ જાણો, જેથી નિર્વિકલ્પ સમાધિ ગાઈએ. એટલે જે નિર્વિકલ્પ પરમાત્મા અટલ સ્થિર થાય છે, તેના ગુણ ગાઈએ. અને વિચાર, વૈરાગ્ય અને જ્ઞાન એ ત્રણેય પર અનુભવના અર્થ સમજાવે. તો એ જ અમારા સદગુરુ પ્રવીણામ બ્રહ્મજ્ઞાની, જે જીવતા જ મોક્ષ મુક્તિ બતાવે, એવા પરમ જ્ઞાની અમારા સદગુરુ છે. તો વાણીના શબ્દો: આવિધિયોતર આવે રે, ખોજ્યા વિના ભવમાં ડૂબી જાતા, ખોજ્યા આનંદ પામે રે. સતય સત નિર્ણય વિચાર રૂપ રે, સતસંગ એ તું સુહાવે રે. ફળ વિચાર સતમાં જ પ્રીતિ, અપરોક્ષ જ્ઞાન ઉપજાવે રે. આવિધિયોતર આવે, રાગ નિવૃત્તિ રૂપ વૈરાગ્ય તું, વિષયોમાં દોષ બતાવે રે. સર્વ સાથ રહિત ફળ વૈરાગ્ય, ઉપરામ તુર્યા વિધિ થાય રે. આ વિધિ ઉત્તર આવે, આતમ જાણ રૂપ જ્ઞાનના, મહાવાક્ય એ તું સંભળાવે રે. દ્રઢ બ્રહ્મ બોધ જ્ઞાન ફળ જાણો, નિર્વિકલ્પ સમાધિ ગાયે. આવિધિયોતર આવે, વિચાર વૈરાગ્ય જ્ઞાન ત્રણેય પર, અનુભવ અર્થ સમજાવે રે. પ્રવીણ રામ એ જ બ્રહ્મ જ્ઞાની, જીવન મોક્ષ બતાવે રે. આવિધિયોતર આવે. તો જુઓ, અમારા સદગુરુની વાણીમાં અમારા સદગુરુ કહે છે કે સતગુરુ એટલે પરમાત્મા. તો પરમાત્માએ આદિ અને અંત નિભાવી, એટલે આદિ અંત મધ્ય પોતે જ રહેલા છે. એટલે અમારા સદગુરુ કહે છે કે કુદરત અગમય પારાયાદિ અંત મધ્ય વ્યાપે નહીં, જન્મ મરણથી ન્યારા હો જન્મ મરણથી ન્યારા. આ સારી માયાજાળ જગમાં ફેલાવી, પરંતુ એ પરમાત્મામાં નથી ઉલજાણી. એટલે
એમાં માયા નથી રહેલી, પણ માયા પણ એના થકી જ છે. તો આ અટપટી વાત કોને સમજાય? માયા એ જ માતા પિતા સુત નારી એવા ખોટા છલ બતાવે છે, એ જ ઉપજાવે છે ને એ જ મારે છે, જેને કાળ પુરુષ પણ કહેવાય છે. એટલે કહે છે કે કાળ જેવા બળવાન નહીં જોયા ક્યાંય, બંદો કહે હું સર્વ કરી લઉં, કાળ હસે મન માય રે, કાળ જેવા બળવાન નહીં જોયા ક્યાંય. તો આ જગતમાં જે દેખાય છે એ જ બધી માયા છે. એ અમે અમારા સદગુરુની કૃપાથી નિશ્ચયથી જાણ્યા. કેમ કે પરમાત્મા તો અકર્તા છે, એટલે એ તો કંઈક કરે નહીં. તો આ જે દેખાય છે તે માયા થકી રચેલું છે. સારા રંગરૂપ તે માયાએ ધર્યા છે. રંગરૂપ સ્પર્શ અને ગંધથી માયા પોતાની માયાથી નચાવે કે લલચાવે છે. એટલે અમારા સદગુરુ કહે છે કે ત્યાગ ત્યાગ હે મૂર્ખ માનવ, વિષયની પ્રીતિ ત્યાગ રે, વિષય પાછળ દોડી દોડી આય ખુસારો વીતી જાય રે, તૃપ્તિ ન થાય કોટી કલ્પ રણ જલ પ્રતીત રે, ત્યાગ ત્યાગ હે મૂર્ખ માનવ, વિષયની પ્રીતિ ત્યાગ રે. આ 14 લોકમાં 84ની ખાણીમાં કૂદકા મરાવે છે. એટલે ઓલી યોનિમાંથી ઓલી યોનિમાં એમ માયાની વાસનાને કારણે જવું પડે છે. જેમ ખાંડના રમકડા હોય તેમ માયાજાળ ફેલાણી છે. એટલે બધી જ આઈટમ ખાંડની જ, પરંતુ તેના રંગરૂપ આકાર અલગ અલગ હોય છે. એટલે માનવ એવા માયાવી રંગરૂપ અને આકારમાં ભરમાય છે. એક પરમ રંગ પામી લ્યો તો બીજા કોઈ રંગરૂપ આકારમાં નથી ભટકવું પડતું. એટલે કહે છે કે ફકીરી બનવાની મજા જાણે, દુનિયામાં જેને આવી ગઈ હો, કદી પણ રોકાતા નહીં આ, ગહેરી માયા જાળમાં હો, ફકીરી બનવાની મજા જાણે. એટલે નિરાકારમાં સમાઈ જવાથી નિરાકારી બની જઈએ છીએ. એટલે આત્મા પરમાત્મામાં મળી જાય છે. માનવ ખોટા વિષય ઝાડમાં જ રચ્યા પચ્યા રહે છે. તે પણ ખોટા વિષય રસ માયાએ રચ્યા છે. દરેક જીવમાં વિષય રસની તે માયા અધિકારી છે. જેમના મન કે રૂપ રંગ આકાર તેમના મન તરત જ પીગળે છે. સર્વ ઇન્દ્રિયોનો સ્વાદ માણવા વિષયને રીઝાવે છે. મોટા મોટા જેમ કે નારદ, શૃંગી, ઋષિઓ તેમજ શંકરને પણ વિલમાવે એવી માયાવી સત્ય જ્ઞાની સંત સિવાય કોઈને છોડતી નથી. એટલે કહે છે કે દૂર રહે યુભી નિંદરાનો ગરી, મારી તો પ્રેમ કટારી, પ્રેમ નામને હું નવ જાણું, આવીને કરું ખુવારી, જપ્યા મોહિયા તપ્યા મોહિયા, 10 દિશામાં ચોધારી, મન રે નિંદરા કામણ ગારી. તો બ્રહ્મા વિષ્ણુ કે પછી કોઈ પણ મોહે એવી મોહિલી માયા. તો
મારી કોણ ચલાવી એટલે મારું કોણે ચલાવ્યું કે માયા મને ન નડી તો મારા સદગુરુએ ચલાવી એટલે બચ્યો, નહીં તો મારું તો શું ગજું. એવા માયાથી બચાવનારા મારા સદગુરુ પ્રવીણરામ છે. હવે વાણી બ્રહ્મવેતાનો અદભુત મહિમા સાંભળી અરજ થાય રે જ્ઞાની જન સર્વ કંઈ કરતા કઈ ના કરતા કરાવતા રે જ્ઞાની જનને જ્ઞાની જાણે અજ્ઞાની નથી જાણતા રે બ્રહ્મવેતાનો અદભુત મહિમા સાંભળી અરજ થાય રે. તો મારા સદગુરુને અરજ કરતા કહું છું કે હે સદગુરુ પ્રભુ, મારી અરજ સાંભળો. તમે જ સર્વજ્ઞ સર્વ જાણનારા છો, તો તમે જ મને માયાથી પાર લગાવો એમ આ દાસલાલ અરજ કરે છે. તો વાણીના શબ્દો સતગુરુ યાદી અને અંતની ભાવી માયા જાણ ફેલાવી જગમાં સારી એ મારે નથી ઓલ જાણી માયા માતા પિતા સોત નારી ખોટા છલ બતાવી રે ચોકય જગત દેખે એ જ માયા એ અમે નિશ્ચય જાણી સતગુરુ યાદી અને અંતની ભાવી માયા એક સકળ રંગ ધર્યા 14 લોક ચાર ખાણી રે જેમ ખાંડના ઓયર મકડા એમ જગ જાળ ફેલાણી રે સતગુરુ યાદી અને અંતની ભાવી ખોટા વિષય રચ્યા માયાએ એક અધિકારી મનવા દેખી તરત જ પીગળે ઇન્દ્રિય સ્વાદરી જાવે રે સતગુરુ યાદી અને અંતની ભાવી મોટા મોટા નારદ શૃંગી ઋષિ શંકરને વિલમાવી રે બ્રહ્મા વિષ્ણુ યાદી રે મોહી મારી કોણ ચલાવી સતગુરુ યાદી અને અંતની ભાવી ગુરુ પ્રવીણ રામ અરજ સાંભળો મારી તમે છો સર્વજ્ઞ જાણી દાસલાલની એ જ વિનંતી
માયાથી પાર લગાવી રે સતગુરુ યાદી અને યંત નિભાવી રામ